પશ્ચિમની સંસ્કૃતિમાં જેટલા દેશો છે, યુરોપ ખંડ આખો છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, આ લોકો બધા જ્યારે ભારત વિશે જોવે, ભારતની સામું જોવે ને તે લોકોને વિચારમાં પડી જતા. એ લોકોને જે દાર્શનિકો છે ને એ લોકો ટેન્શનમાં આવી જતા હતા કે ભારતમાં ગમે એટલી તકલીફ હોય, સમસ્યા હોય, પણ હિન્દુસ્તાનની જે પબ્લિક છે એ હંમેશા આનંદિત હોય, પ્રફુલ્લિત હોય અને ઉત્સાહ એનામાં ઓછો થાય જ નહીં. આનંદ, ઉત્સાહ, હર્ષ, ઉલ્લાસ બધું ઓછો થાય જ નહીં. આની પાછળનું કારણ શું? તો એમના જે દાર્શનિકો છે ને એ લોકોએ રિસર્ચ કર્યું ભારતની પબ્લિક ઉપર, જનતા ઉપર, કે આનું કારણ શું છે. એ લોકોના જીવનમાં હંમેશા ભારતની પબ્લિકના જીવનમાંથી ખુશી કેમ ઓછી થતી નથી, આનંદ કેમ ઓછો થતો નથી, તેનું રાજ એમણે જાણ્યું. શું જોયું એમણે જોયું અને એમને જાણવા મળ્યું કે ભારતમાં દર મહિને 2 એકાદશી આવે છે અને એ લોકો ઉજવે છે હિન્દુ ભારતવાળા. પછી કે દર મહિને શિવરાત્રિ આવે છે, કે તેરસના દિવસે રામનવમી આવે છે, જન્માષ્ટમી આવે છે, ભાઈબીજ આવે છે, રક્ષાબંધન આવે છે, દિવાળી આવે છે, હોળી આવે છે, ધૂળેટી આવે છે. એ સિવાય 2 નવરાત્રિ આવે છે, કે વર્ષમાં 2 વાર તો નવરાત્રિ, 9 દિવસ તો માતાજીની ઉપાસના કરવાની. અને એ સિવાય બીજા અનેક તહેવારો આવે છે. અને આપણી સંસ્કૃતિમાં તો આવા કોઈ તહેવાર આવતા નથી. અને આપણે તો હંમેશા એક જ વસ્તુ આવે, શું? સન્ડે. દર અઠવાડિયે એકનું એક ડે સન્ડે. એટલે એની પબ્લિક કંટાળી ગઈ સન્ડે ઉજવી. કેટલા સન્ડે ઉજવે, બીજું કંઈ ઉજવવાનું નહીં. એટલે પબ્લિકને આનંદ મળે, પબ્લિકને કંટાળો ના આવે, એટલે એ લોકોએ શું ચાલુ કર્યું? શું કર્યું? એ લોકોએ કાઢ્યો ફાધર્સ ડે, કાઢ્યો સિસ્ટર ડે, કાઢ્યો મધર ડે, કાઢ્યો બ્રધર ડે, કાઢ્યો. એક પછી એક બધા ડે કાઢવા માંડ્યા. ચોકલેટ ડે કાઢ્યો, રોઝ ડે કાઢ્યો, યલો ડે કાઢ્યો. જેવા દિવસે તમે જે સાંભળ્યું છે બધા એ દિવસે એ લોકો કાઢે. શું કરવા કાઢે? આનંદ અને ખુશી મેળવા. અને આપણે જો આંધળા, આપણે પાગલ, ગીતાની પાસે ગયા નહીં, ઉપનિષદની પાસે ગયા નહીં, પરિણામ શું આવ્યું? આજે આપણે આપણા તહેવારો બધું પડતું મૂકી દીધું અને એમના મધર્સ ડે, ફાધર્સ ડે, સિસ્ટર ડે, બ્રધર ડે ઉજવે છે. આપણી પાસે ઓલરેડી છે જ. ઓલરેડી રક્ષાબંધન છે, ભાઈબીજ છે, નવરાત્રિ, 9 દિવસના 9 નોરતા, 2 વાર આવે છે નવરાત્રિ. પણ આપણે ક્યારેય માતાને યાદ નથી કરતા. નથી દુર્ગા માતા, લક્ષ્મી માતા, એ માતાને નથી યાદ કરતા, ઘરની માતાને યાદ નથી કરતા. અને અત્યારે આપણે ઉજવીએ છીએ મધર ડે, સિસ્ટર ડે, ફાધર ડે, બ્રધર ડે, બધા દિવસો અત્યારે કાઢે. તો આ સમજો, સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિથી આપણે દૂર જઈ રહ્યા છે. શું સ્ટેટસો મૂકીએ છીએ ભાઈ, શું સ્ટેટસો મૂકીએ છીએ? નવરાત્રિમાં કોઈએ મૂક્યો, કોઈને માતાની યાદ આવી? એકેય માતાની યાદ આવે છે? આ તકલીફ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની પાસે જાઓ તો આજ એમાં જાણવા શીખવા મળે છે. જેમ બને એમ વહેલી તકે શ્રીમદ ભગવદ્ ગીતા પાસે આવો, ઉપનિષદો પાસે આવો, વેદાંત પાસે આવો. એક જ રસ્તો છે શાંતિથી જીવનમાં સુખી અને આનંદ જોતો હોય તો, જીવનમાં સુખી થવું હોય, આનંદ જોતો હોય તો એક જ રસ્તો છે, શ્રીમદ ભગવદ્ ગીતા પાસે આવો. બીજો કોઈ માર્ગ છે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતા સિવાય કોઈ માર્ગ છે નહીં. મધર ડે, ફાધર ડે એ લોકો પાસે ખાલી સન્ડે હતો. વિદેશવાળાઓ પાસે ખાલી સન્ડે હતો. સન્ડે ઉજીને કંટાળી ગયા એટલે આ બધા ડે કાઢ્યા અને આપણે લાગી ગયા લાઈનમાં. આપણે તો શું છે, ધમાચકડી મસ્તી જોતી હતી ને આપણે કરવા માંડ્યા. તો જય શ્રી કૃષ્ણ. અને જેમ બનીને વહેલી તકે પાછા વળીએ ક્યાં? ગીતા પાસે.